આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 44। 1 ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રાહ્મણ, જો બ્રાહ્મણ જ બ્રાહ્મણની અજાણતા હત્યા કરે તો તેના પાપનું નિવારણ કરવા માટે 12 વર્ષ પર્યંત વ્રત કરે। તે વ્રતનો વિધિ કહીએ છીએ। પોતે જેની હત્યા કરી છે તે બ્રાહ્મણની ખોપરી અથવા બીજા કોઈ મૃત બ્રાહ્મણની ખોપરી પોતે બ્રહ્મહત્યારો છે તેવું સૂચવવા માટે પોતાના હાથમાં ધારણ કરી ફરીથી દંડના અગ્રભાગમાં બાંધેલી બીજી ખોપરી ધારણ કરવી। આવી રીતે દંડ અને ખોપરી એક હાથમાં ધારણ કરીને બીજા હાથમાં એક ભાગે ખંડિત થયેલા લાલ માટીમાંથી બનાવવામાં આવેલા ભિક્ષાપાત્ર રૂપી શકોરાને ધારણ કરવું। ત્યાર પછી કંબલના વસ્ત્રો પહેરી સર્વભૂત પ્રાણી માત્રનું હિત કરવામાં તત્પર થઈ વનમાં કે ગામની બહાર કુટીર બાંધી અથવા વૃક્ષ નીચે એકલાએ જ નિવાસ કરવો અને વનમાં પાકેલા ફળાદિકથી અથવા ગામમાંથી ભિક્ષા માગી લાવી જીવન પસાર કરવું ને હું બ્રહ્મહત્યારો છું એમ પોતાના કર્મ પ્રકાશિત કરી સારી ભિક્ષા મેળવવાના સંકલ્પ કર્યા વિના સાત ઘેરથી ભિક્ષા માગવી। પછી પોતાને સ્થાને આવી એક જ વાર ભોજન કરવું ને સદાય જીતેન્દ્રિય થઈ સ્વધર્મમાં રહી મસ્તક પર જટા ધારણ કરી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું તથા હંમેશા ઠંડા જળથી સ્નાન કરવું ને પાપની શુદ્ધિ ને અર્થે તીર્થોમાં વિચરણ કરવું ને સર્વત્ર પોતાના પાપ કર્મનું પ્રકાશન કરવું। આ પ્રમાણે 12 વર્ષ પર્યંત કરવાથી બ્રહ્મહત્યાની શુદ્ધિ થાય છે। ચોર, વાઘ આદિકથી મૃત્યુ થાય કે બ્રાહ્મણ કે ગાયની રક્ષા કરવા જતા વચ્ચે મૃત્યુ થાય તો 12 વર્ષ પૂર્ણ ન થયા હોય તો પણ બ્રહ્મહત્યાના પાપ થકી શુદ્ધ થાય છે। વળી કોઈ રાજા અશ્વમેધ યજ્ઞને અંતે ભૂદેવો સાથે અવભૃત સ્નાન કરવા જતા હોય તે સમયે ત્યાં જઈ પોતાના પાપનું નિવેદન કરવું ને તેમની સાથે અવભૃત સ્નાન કરે તો પણ તત્કાળ પાપ થકી મુક્ત થઈ શુદ્ધ થાય છે। બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા માટે 12 વર્ષના વ્રતનો પ્રારંભ કરનારો બ્રાહ્મણ જો કોઈ તીવ્ર રોગથી ઘેરાયેલા બ્રાહ્મણ કે ગાયની ઔષધિથી પરિચર્યા કરી તેને રોગ મુક્ત કરે તો એ વિપ્ર જેટલા દિવસ વ્રત કર્યું હોય તેટલા દિવસ માત્રથી જ શુદ્ધ થાય છે। પ્રાયશ્ચિતનો પ્રારંભ કરે ને જો તેનું મૃત્યુ થાય તો આ લોક અને પરલોકમાં મૃત્યુને દિવસે જ શુદ્ધ થાય છે। બ્રહ્મહત્યા કરનારા પુરુષ ઉપર અનુગ્રહ કરનારને પણ તે પાપનું પ્રાયશ્ચિત 9 વર્ષ પર્યંત કરવું। શસ્ત્રાદિકથી પાપમાં પ્રેરનારે 6 વર્ષ, અનુમોદન આપનારે 4 વર્ષ, પ્રોત્સાહન આપનારે 3 વર્ષ, માત્ર વાણીથી બ્રહ્મહત્યા કરી હોય તો તેને 1.5 વર્ષ અને મનના સંકલ્પ માત્રથી બ્રહ્મહત્યા કરી હોય તો 12 દિવસ અને ત્યાર પછી પંચગવ્યનું પાન કરીને શુદ્ધ થાય છે। વિદ્યા આદિક ગુણે રહિત વિપ્ર જ્યારે ગૃહ ક્ષેત્રાદિકને કારણે તિરસ્કાર પામે અને ક્રોધથી આત્મહત્યા કરે તો તેમાં નિમિત્ત થનારે 3 વર્ષ પર્યંત કૃચ્છ્ર વ્રત કરવું અથવા સરસ્વતીના ઉદગમ સ્થાનથી સમુદ્ર પર્યંતની તીર્થયાત્રા કરવાથી તે શુદ્ધ થાય છે। હે શિવરામ વિપ્ર, તમને જે 12 વર્ષનું પ્રાયશ્ચિત કહ્યું તે વિદ્યાદિક ગુણ રહિતના બ્રાહ્મણની હત્યાનું જાણવું। વિદ્યાદિક ગુણવાળા બ્રાહ્મણની હત્યામાં તો બમણું પ્રાયશ્ચિત કરવું। તે બમણું પ્રાયશ્ચિત કરવા માટે અસમર્થ બ્રાહ્મણે પ્રથમ 12 વર્ષનું પ્રાયશ્ચિત કરી બીજા 12 વર્ષ નિમિત્તે સત્પાત્ર બ્રાહ્મણને 1000 ગાયોનું દાન કરવું। જો ક્ષત્રિયે
અથવા વૈશ્યે અજાણતા બ્રહ્મહત્યા કરી હોય તો ક્ષત્રિયે બમણું અને વૈશ્યે 3 ગણું પ્રાયશ્ચિત કરવું. એવી જ રીતે કોઈ પણ પ્રાયશ્ચિત બ્રહ્મચારીઓએ બમણું, વાનપ્રસ્થીઓએ 3 ગણું અને સંન્યાસીઓએ 4 ગણું પ્રાયશ્ચિત કરવું. હવે બ્રહ્મહત્યા સમાન પાપો કહું છું. હે વિપ્ર, પિતા, આચાર્ય આદિક ગુરુજનો ઉપર કોઈ આક્ષેપ નાખીને તેનો તિરસ્કાર કરે, આવા નાસ્તિક ભાવથી વેદની નિંદા કરે, અસત્શાસ્ત્રોના અભ્યાસથી અભ્યાસ કરેલા વેદને ભૂલી જવા, રાજ્યાભિષેક થયો હોય તેવા રાજાનો વધ કરે, દીક્ષા પામેલાનો વધ કરે, ગર્ભવતી સ્ત્રીનો વધ, અગ્નિહોત્રીની સ્ત્રીનો વધ, અત્રિગોત્રમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી અને રજસ્વલા સ્ત્રીનો વધ, તેમજ ઔષધિ આદિકથી ગર્ભ હત્યા કરનારા, શરણાગતની હત્યા વગેરે પાપો બ્રહ્મહત્યાની સમાન કહેલા છે, એમ તમે જાણો. હે વિપ્ર, મહાપાપમાં જે પ્રાયશ્ચિત કહેલું છે તે પ્રાયશ્ચિત મહાપાપ તુલ્ય આ પાપમાં અર્ધુન કહ્યું છે. હવે તમને બીજા સુરાપાનાદિક પાપનું પ્રાયશ્ચિત કહું છું, જેમાં સુરાપાનનું પ્રાયશ્ચિત જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અજાણતા જો એકવાર સુરાપાન કરે તો તે પુરુષે પ્રાયશ્ચિત આપનારા પરિષદના બ્રાહ્મણો સમક્ષ વિના વસ્ત્રો ધારણ કરી લોખંડ કે ત્રાંબાના પાત્રમાં સુરાને અગ્નિની સમાન તપાવી તે જ પાત્રથી સ્વયં તેનું પાન કરે. તેથી તેનું મૃત્યુ થાય ત્યારે તે શુદ્ધ થાય છે. અથવા બ્રહ્મ હત્યાના પ્રાયશ્ચિતની પેઠે 12 વર્ષનું તપ કરે ને સુરાના ચિહ્નવાળી ધજા અને સુરાના પાત્રને હાથમાં ધારણ કરી પોતાના કર્મનું સર્વ સમક્ષ પ્રકાશન કરે. બાકીનું પૂર્વવત વનમાં નિવાસ, તૂટેલા લાલ માટીના પાત્રમાં ભિક્ષા માગવી ને તીર્થાટન કરવું વગેરે પૂર્વની પેઠે જાણવું. આમ કરતા 12 વર્ષ પૂર્ણ થાય ત્યારે યજ્ઞોપવિત આદિક પુનઃ સંસ્કાર પ્રાપ્ત કરી શુદ્ધ થાય છે. જો જળના ભ્રમથી સુરાપાન કર્યું હોય તો પીધેલી સુરાનું વમન કરી 3 વર્ષનું વ્રત કરવું અને અશક્ત પુરુષે 1 વર્ષનું વ્રત કરવું. જો બ્રાહ્મણ તથા ક્ષત્રિયાદિક દ્વિજ પુરુષો અજાણતા સુરાનું પાન કરે તો યજ્ઞોપવિત આદિક પુનઃ સંસ્કાર કરવાથી શુદ્ધ થાય છે. એમ પરાશર મુનિએ કહેલું છે. પ્રતિદિન રાત્રિએ તલનો ખોળ અથવા ચોખાની કણકીનું એકવાર ભક્ષણ કરવાથી શુદ્ધ થાય છે. કોઈએ રોગ દૂર કરવા માટે ઔષધિના રૂપમાં સુરા આપી હોય ને તેનું પાન કરે અને જાણ થાય તો તેના પ્રાયશ્ચિત રૂપે એક ચાંદ્રાયણ વ્રત કરવું ને શક્તિ પ્રમાણે દાન કરવું. કોઈ પણ દ્વિજાતિ પુરુષ સુરા પાત્રમાં રહેલા જળનું પાન કરે તો દૂધમાં પકાવેલી બ્રાહ્મી સુવર્ચલાનું 12 દિવસ સુધી પાન કરે. જો દ્વિજાતિ પુરુષ સાક્ષાત સુરાની ગંધ સૂંઘે તો શાંતપન કૃચ્છ વ્રત કરે અને જો અજાણતા સૂંઘાઈ જાય તો પ્રજાપત્ય કૃચ્છ વ્રત કરવું અને નિષેધ કરેલા લસણ, ડુંગળી આદિક અભક્ષ્યનું જાણીને ભક્ષણ કરે. સત્પુરુષો સાથે મન, કર્મ, વચને કુટિલતા ભર્યું વર્તન કરે. પોતાનો ઉત્કર્ષ બતાવવા માટે અસત્ય ભાષણ કરે. મિત્રનો વધ કરે. કોઈની ખોટી સાક્ષી પૂરે અને રજસ્વલા સ્ત્રીના મુખનું ચુંબન કરે. આ સર્વે સુરાપાનની સમાન પાપો કહેલા છે. આવા મહાપાતક તુલ્ય પાપોમાં અર્ધુન વ્રત કરવાનું કહેલું છે. વૃદ્ધ અને સ્ત્રીઓને માટે પાપના પ્રાયશ્ચિત્તનો વિધિ પૂર્વની જેમ જ જાણવો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.